હેલો મારા ફૂડીઝ. ફક્ત 2 કાચા બટેટામાં એક વસ્તુ ઉમેરવાથી આજનો આ એકદમ જ ચટપટો નાસ્તો તૈયાર થઈ જશે. તો બટેટાની છાલ કાઢી તેને ખમણી લઈશું. પછી તેને એક બોલમાં ટ્રાન્સફર કરી 2 થી 3 વખત પાણી ઉમેરી તેને ધોઈ લઈશું અને પછી નીચવીને કાઢી લઈશું. અડધા ઇંચ આદુને ખમણીને ઉમેરીશું. એક લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ચપટી હળદર ઉમેરી બધી વસ્તુ મિક્સ કરીશું. પછી આમાં બાઇન્ડિંગ માટે 1/4 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. અને આમાંથી આપણે નાની સાઇઝની ટિક્કીઓ તૈયાર કરીશું. અને ટિક્કીને આ રીતે થોડીક પાતળી રાખીશું એટલે આ એકદમ જ ક્રિસ્પી ને કુરકુરી તૈયાર થશે. ઉપરથી થોડાક કાળા તલ છાંટી દઈશું અને પછી થોડુંક તેલ મૂકીને પેનમાં આ રીતે આને શેલો ફ્રાય કરી લઈશું. ટિક્કીને બંને બાજુથી કૂક કરી ગોલ્ડન ક્રિસ્પી કરી લઈશું. આને કરો ગરમા ગરમ એન્જોય અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ.